ગુડ મોર્નિંગ દોસ્તો, પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માટે ખાસ એક નવો વિચાર અમલમાં મૂક્યો છે. તેમનો જે સમય ઘેર બેઠા બગડી રહ્યો છે એનો ઉપયોગમાં લેવા માટે ધોરણ 11 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે ગુજરાતી મીડિયમના સોમંગળ બુધ, સોમ બુધ શુક્ર અને ઇંગ્લિશ મીડિયમના મંગળ ગુરુ શનિ લેક્ચર્સ શરૂ કરેલા છે. તો આ લેક્ચર્સ જેટલા વિદ્યાર્થીઓ તમારા તમામ મિત્રોને જાણ કરશો, તમામ લેક્ચર્સ અટેન્ડ કરે, ધોરણ 11 નો કોર્સ એમાં ચલાવવામાં આવશે. ગેરંટીથી કહું છું કે તમારે ફરીથી ભણવાની જરૂર નહીં પડે, એ રીતે અહીંયા ચલાવવામાં આવશે. તમે આ લેક્ચર લાઈવ ફેસબુક પર મારા પ્રોફાઇલ પર મારા એકાઉન્ટ જુલિયસ ક્રિશ્ચનમાં જોઈ શકો છો. તદુપરાંત કદાચ લેક્ચર મિસ થઈ ગયું હોય તો YouTube પર ચેનલ નેમ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ માં પણ તમે આ બધા જ વિડિયો જોઈ શકશો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આજે તમારો સમય ન વધારે બગાડતા દોસ્તો, આપણે એક એવું ચેપ્ટર લઈ રહ્યા છીએ કે જે તમને ઘરે બેઠા તૈયાર કરવાની મજા આવે. કદાચ મિત્રો તમને ટેક્સ્ટ બુક નો પ્રશ્ન થશે, પણ ટેક્સ્ટ બુક તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને તમારો અભ્યાસ ચાલુ કરી શકો છો, જેથી કરીને ઇન ફ્યુચર જેવી સ્કૂલ ચાલુ થાય, જેવા ટ્યુશન્સ ચાલુ થાય, તમારો આ પ્રશ્ન દૂર થઈ જાય. કારણ કે તમારા અમુક ચેપ્ટર્સ ઓલરેડી થયેલા હશે. મારી ગણતરી પ્રમાણે લોકડાઉન ઓપન થાય ત્યાં સુધીમાં 2 થી 3 લેક્ચર ચેપ્ટર તમારા પૂરા કરવાની ગણતરી છે. એમાંનું આ એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. હવે નામ જોતાની સાથે ખબર ના પડે એવું ચેપ્ટર છે, પણ એક અનુમાન શબ્દ અંદર સમજી શકાય એવો છે. ગણિત માટેના અનુમાનો અને એનો કોઈ સિદ્ધાંત અહીંયા આપણે જોવા માંગીએ છીએ કે ભાઈ કેટલાક પરિણામો મેથેમેટિક્સની અંદર એવા છે કે અત્યાર સુધી ભલભલા ગણિતશાસ્ત્રીઓ એને સાબિત નથી કરી શક્યા. એમાંનું એક પરિણામ તમને આપું, તમે વિચારતા રહી જશો. a * b = b * a ની હજી સુધી કોઈએ સાબિતી નથી આપી. તમારી ઈચ્છા હોય તો આપી દેજો, કોઈ ગણિતશાસ્ત્રીએ. હજી આ એક પ્રશ્ન છે કે what is ab is b, how why ab is b, કેવી રીતે, હજી કોઈ સાબિતી નથી. સો મેથેમેટિક્સ ની અંદર ઘણા બધા પરિણામો એવા છે કે જેમની સાબિતી ગણિતશાસ્ત્રીઓ આપી નથી શક્યા, પણ છતાં આપણે સમજી જઈએ કે આ સાચું છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ જે સંખ્યા 1 અંકની હોય, 2 અંકની, 3 અંકની, 4 અંકની, ગમે તેટલા અંકની, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એ તમામ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે. મેં એક આવું વિધાન કર્યું તમને કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે બધી જ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે. હવે આ વિધાન તમે જાણો છો, ઇટ ઇઝ કી ફોર ડિવિઝિબલ બાય 5, જે 5 વડે વિભાજ્યની ચાવી છે, આપણે જાણીએ છીએ. પણ એની સાબિતી શું? તો ગણિતશાસ્ત્રીઓ પણ નથી આપી. કદાચ તમે આપી શકો છો, જો આપી શકતા તો આપજો, પણ હજી સુધી કોઈએ એની સાબિતી આપી નથી. તો મિત્રો, આવા કેટલાક પરિણામો છે કે જેમને ગણિતશાસ્ત્રીઓ તો શું કોઈએ સાબિત નથી કર્યા, પણ છતાં સાચા છે. તો એવા પરિણામોને એક ચોક્કસ સિદ્ધાંતના આધારે ચકાસવામાં આવે છે. એ ચકાસણીને આપણા ચેપ્ટરમાં સાબિતી કહીશું. વાસ્તવમાં ઇટ ઇઝ નોટ પ્રૂફ, એ ખરેખર સાબિતી નથી, પણ એ સાદી ચકાસણી છે. અને આ ચકાસણીને જ આપણે સાબિતી કહીશું. ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કર્યું કહેવાય. તો પહેલા સિદ્ધાંતની વાત કરીએ કે સિદ્ધાંત શું છે. ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. પહેલા સિદ્ધાંત સમજીએ. ધારો કે Pn એ n belongs to n પરનું કોઈ વિધાન છે. ધારો કે Pn એ n belongs to n પરનું કોઈ વિધાન છે. 3 શરતો આપી છે. P1 સત્ય છે. બીજું,
pk સત્ય છે implies pk + 1 સત્ય છે અને માટે વિધાન n belongs to n માટે સત્ય છે. તો ગણિતશાસ્ત્રીઓ આવો એક સિદ્ધાંત બનાવ્યો અને એને નામ આપ્યું ગણિતીય અનુમાનનો સિદ્ધાંત કે ભાઈ p1 સત્ય છે, જો pk સત્ય છે તો pk + 1 સત્ય છે. હવે આ સમજવું તો પડે ને. તો આ કોને જેવી વાત થઈ? p1 સત્ય છે એવું આપણે સાબિત કરવાનું, pk સત્ય છે સ્વીકારીને સાબિત કરવાનું. એટલે માની લો કે એક બાબલાને એની મમ્મીએ કીધું કે બેટા દર મહિને તારે રોજ રોજ વાંચવાની જરૂર નથી, હું કહું એટલું જ કરીશ તો તારી ચિંતા મટી જશે. બાબલો કે શું મમ્મી? તો કે જો બેટા દર મહિનાની 1લી તારીખે તારે વાંચવા, અને જે દિવસે વાંચે ને એના પછીના દિવસે વાંચવાનું, પછી નહીં વાંચે તો ચાલશે. શું કીધું બાબલાની મમ્મીએ? દર મહિનાની 1લી તારીખે વાંચવાનું, અને જે દિવસે વાંચે એના પછીના દિવસે વાંચવાનું. પછી તું તારે નહીં ભણે ને તો બી ચાલશે, તારું રિઝલ્ટ જોરદાર આવશે. બાબલો તો ખુશ થઈ ગયો. મહિનાની છેલ્લી તારીખે જ મમ્મીએ કીધું હતું. 1લી તારીખે બાબલા જોયું કે આજે 1લી તારીખ છે. બાબલો તો બેસી ગયો વાંચવા. આખો દિવસ તન મન ધન નાખી દીધું. ધન તો હતું નહીં પણ નાખી દીધું હતું. વાંચ્યું એને એમ કહ્યું કાલથી શાંતિ. પણ બીજે દિવસે યાદ કર્યું કે જે દિવસે વાંચે એના પછીના દિવસે, એટલે એને થયું કે આજે તો વાંચવું પડશે. મમ્મીએ કીધું છે, પ્રોમિસ આપી છે, અને પછી તો જલસા છે, ખેંચી નાખો બીજો દિવસ ખેંચ્યો ભાઈ. હવે 3જી તારીખે બાબલો ઉઠીને તૈયાર થતો તો મમ્મીએ કીધું શું થયું બેટા, ક્યાં નીકળ્યો? મમ્મી આપણે વાત થઈ. હા બેટા આપણે વાત થઈ છે. શું વાત થઈ છે? જે દિવસે વાંચે એના પછીના દિવસે વાંચવાનું. બોલ બેટા તે કાલે વાંચ્યું હતું કે નહીં? તો પછી આજે વાંચવું પડશે. ગડબડ થઈ. 3જી તારીખે વાંચ્યું, પણ ચોથી આ તો જવું જ પડશે, જવું થાય મેળ પડી જાય. મમ્મી પાછી પકડી, બેટા કાલે વાંચ્યું. બાબલાને લાગ્યું કે હું ફસાયો. મતલબ એવરી ડે. સો ઇટ ઇઝ લાઈક ધેટ. p1 સત્ય છે તો p2 સત્ય છે. હવે અહીંથી તમે જુઓ આ જ પરિણામ. આટલું વાંચવાથી ખબર ના પડે. આના દાખલામાં કેવી રીતે ઉપયોગ કરવો તો પહેલા એ સમજાવી દઉં અને પછી આપણી ગાડી આગળ લઈ જઈએ. દાખલા માટે ધારો કે pn કોઈ વિધાન છે. પહેલો મુદ્દો p1 સત્ય છે તેમ સાબિત કરવાનું. આપણે આનો મતલબ એવો થાય p1 સત્ય છે એટલે લઈ નહીં લેવાનું, એ આપણે સાબિત કરવાનું છે દોસ્તો. p1 સત્ય છે તેમ સાબિત કરવાનું. બીજું pk સત્ય છે તેમ સ્વીકારવાનું, આપણે લઈ લેવાનું છે. ત્રીજું pk + 1 સત્ય છે તેમ સાબિત કરવાનું. જો આમ થાય તો વિધાન n belongs to n માટે સત્ય છે તેમ કહેવાય. ભાઈ આખા ચેપ્ટરની થિયરી પૂરી થઈ ગઈ. કેવો જલસો પડી જાય. આખા ચેપ્ટરની થિયરી પૂરી. કોઈ સૂત્ર નહીં, કોઈ વ્યાખ્યા નહીં, કોઈ મગજમારી નહીં. બસ આ 3 મુદ્દા યાદ રાખો. જો ખરેખર શું થયું, p1 સત્ય છે એવું આપણે સાબિત કરવાનું. બાબલાને 1લી તારીખે વાંચવું બેસાડવાનું, બીજી તારીખે જાતે વાંચશે. જો બીજી વાંચે છે તો એ ત્રીજીએ વાંચશે. p1 સત્ય સાબિત થયું તો k ની જગ્યાએ 1 લો. p1 સત્ય છે implies p2 સત્ય છે. હવે k બરાબર 2 લો.
P2 સત્ય છે ઇમ્પ્લાઇઝ P3 સત્ય છે k બરાબર 3 લો P3 સત્ય છે ઇમ્પ્લાઇઝ P4 સત્ય છે બાબલો ફસાયો સો યાદ રાખો મમ્મી આવી કોઈ શરત મૂકે ને કદાચ મમ્મી સાયન્સમાં ભણેલી હોય ગણિતીય રમણનો સિદ્ધાંત એનો પાક્કો હોય તો તમને ફસાઈ ના દે ધ્યાન રાખજો મેં તમને ચાવી આપી દીધી એ કે ને તો રસ્તો શોધી રાખજો ભાઈ જેથી કરીને મુશ્કેલી થાય નહીં તો આ દાખલામાં આપણે એને આવી રીતે ઉપયોગમાં લઈશું કે ભાઈ P1 સત્ય છે તેમ સાબિત કરવાનું PK સત્ય છે તેમ સ્વીકારવાનું PK+1 સત્ય છે તેમ સાબિત કરવાનું અને જો આવું થઈ જાય તો વિધાન સત્ય છે થિયરીઓ પૂરી વ્યાખ્યાઓ પૂરી જે કોઈ બધું પૂરું હવે માત્ર દાખલા તો ચલો પહેલા દાખલામાં આપણે આગળ જઈએ મિત્રો चलो फर्स्ट क्वेश्चन टेक्स्ट बुक તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો સમજી ગયા ને ભણવું હોય એને કોઈ પ્રશ્નો નથી ચલો પહેલું હું એક દાખલો આવો કરાવું છું pn કોઈ પણ વિધાનને આપણે pn નામ આપીશું 1 +2 +3 +4 till n is equal to n into n plus 1 by 2 n into n plus 1 by 2 આ એવું કહેવા માંગે છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n into n plus 1 by 2 છે મિસ્ટર ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ આ પરિણામ આપણને આપ્યું હતું આ પરિણામની બહુ જોરદાર હિસ્ટ્રી છે અત્યારે પહેલું લેક્ચર છે સમયના અભાવે હું એ હિસ્ટ્રી કહી શકું એમ છું નહીં પણ ક્યારેક એની ચર્ચા કરીશ કે ભાઈ મિસ્ટર ગાઉસે આ પરિણામ જે બનાવ્યું કેવી રીતે બનાવ્યું ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે ગણિતશાસ્ત્રીઓના અને વૈજ્ઞાનિકોના અમુક અનુભવો તો તમે વાંચશો ને ચોપડીઓ એક્સપિરિયન્સ એમના લાઇબ્રેરીમાં જઈને તો બહુ મજા પડશે તમને એમ થાય કે કેવા દિવસો હશે કદાચ અમારો હિસ્ટ્રી બી આવો બની શકે ખરા એવું તમે વિચારી શકો મિસ્ટર ગાઉસે આ એક પરિણામ સાબિત કર્યું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n into n plus 1 by 2 છે ભાઈ દાખલો સમજવો બહુ સહેલો છે પણ લખવામાં એક જગ્યા એવી છે ને કે જ્યાં તમે લોચો મારશો તો ફસાઈ જશો p આને ત્રણ યા ચાર પ્રકારના અસમતા બી છે તો ચાર પ્રકારના દાખલા આપણા કોર્સમાં છે આને આપણે એમ કહીશું what is the meaning of pn નું અર્થઘટન શું પ્રથમ n પદોનો સરવાળો n into n plus 1 by 2 છે બરાબર યાદ રાખજો શું કીધું મેં પ્રથમ n પદોનો સરવાળો n into n plus 1 by 2 છે હજી એક વખત પ્રથમ n પદોનો સરવાળો n into n plus 1 by 2 છે આ pn નું અર્થઘટન થયું pn એટલે પ્રથમ n પદોનો સરવાળો તો P5 કહું તો શું થશે દોસ્તો પ્રથમ 5 પદોનો સરવાળો P10 કહું તો પ્રથમ 10 પદોનો સરવાળો P1 કહું તો પ્રથમ એક પદનો સરવાળો Pk કહું તો પ્રથમ k પદોનો સરવાળો તો ચલો આપણે ટ્રેન સ્ટાર્ટ કરીએ વિધાન યાદ કરો P1 સત્ય છે એવું આપણે સાબિત કરવાનું છે Pk સત્ય છે એવું લઈ લેવાનું છે Pk+1 સત્ય છે સાબિત કરવાનું છે તો P1 માટે n is equal to 1 लेता चलो LHS P1 નો મતલબ પ્રથમ એક પદનો સરવાળો 1 only RHS માં પણ n ના સ્થાને 1 ટીકાઓ 1 into 1 plus 1 by 2 is 1 therefore LHS equal to RHS અને માટે P1 સત્ય છે સાબિત થાય છે P1 સત્ય છે એવું સાબિત થઈ ગયું મેં શું કીધું તો P1 સત્ય છે એવું સાબિત કરવાનું
પી કે સત્ય છે એવું સ્વીકારવાનું, તો આપણે પી કે સ્વીકારીએ છીએ. ધારો કે પી કે સત્ય છે. હવે જો પી કે સત્ય હોય તો વિધાન પી કે કેવું બનશે? તો ભાઈ મેં pn ના બદલે પી કે લીધું, મતલબ n ની જગ્યાએ શું ટીકા કે, તો આખા વિધાનમાં n ની જગ્યાએ કે ટીકાઓ. સો અવર સ્ટેટમેન્ટ વિલ બી 1 + 2 + 3 + k equal to k by 2. આ આપણે સ્વીકારવાનું છે. આટલી વસ્તુ ક્લિયર થઈ. p1 સત્ય છે આપણે સાબિત કર્યું, pk સત્ય છે સ્વીકાર્યું. હવે રેડ શું જે ડેન્જર આખા દાખલાનું જે મેઇન સ્ટેપ છે, pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે, pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે હવે n ની જગ્યાએ ભાઈ શું લીધું દોસ્તો? આપણે n ની જગ્યાએ શું લીધું દોસ્તો? આપણે k + 1. તો જવાબમાં પણ n ની જગ્યાએ k + 1. what is the meaning of pn? પ્રથમ n પદોનો સરવાળો. what is the meaning of p2? પ્રથમ બે પદોનો સરવાળો. what is the meaning of pk? પ્રથમ k પદોનો સરવાળો. so what will be the meaning of pk + 1? પ્રથમ k + 1 પદોનો સરવાળો. હવે જો એમાં પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ વત્તા k મું પદ and the k + 1th term will be k + 1. પહેલું પદ 1, બીજું પદ 2, ત્રીજું પદ 3, ચોથું પદ k, 4, k મું પદ k, k + 1 મું પદ k + 1. getting or not? equal to જવાબમાં પણ મારે n ના સ્થાને k + 1 લેવું પડે. જવાબમાં પણ મારે n ના સ્થાને k + 1 લેવું પડે. તો ચલો n ના સ્થાને k + 1 ટીકાઓ. k + 1 into k + 1 + 1 मतलब k + 2 upon 2. બરાબર સમજો. pk + 1 pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે આના બરાબર આ સાબિત કરવું પડે. હવે એની સાબિતી આપણે આપી છે કે આના બરાબર જો સાબિત થઈ જાય તો આપણું કામ પૂરું થયું. હવે pk + 1 સત્ય છે એવું મારે સાબિત કરવું છે, એટલે આના બરાબર સાબિત કરવું છે. આખા દાખલાનું ફોર્મેટ જોજો દોસ્તો. તમારા માટે પહેલો દાખલો છે બહુ સહેલો, પણ તમારા માટે પહેલો છે એટલે સહેલો નથી. p1 સત્ય છે મેં સાબિત કર્યું, pk સત્ય છે સ્વીકાર્યું. હવે pk + 1 સત્ય છે એ સાબિત કરવા નીકળ્યા. from the LHS we will start. what is our LHS? 1 + 2 + 3 + k + k + 1. આ પ્રથમ k + 1 પદોનો સરવાળો મારે આટલો બતાવવો છે. એના માટે તમે જોઈ શકો છો કે from the pk we can say પ્રથમ k પદોનો સરવાળો આ છે. પ્રથમ k પદોનો સરવાળો તો આપણે સ્વીકાર્યો. pk સત્ય છે, બધા દાખલામાંનું આ જ ફોર્મેટ. p1 સત્ય છે સાબિત કરો, pk સ્વીકારો. pk + 1 સાબિત કરવા માટે આનો ઉપયોગ કરો, એટલે જ મેં એને પરિણામ 1 નામ આપ્યું છે. તો પ્રથમ k પદોનો સરવાળો તો આયા k * k + 1/2 આપેલું છે. હું સીધું ટીકાઈ દઉં છું k * k + 1/2 प्लस आ k + 1 तो बच्चू છે જ. कहां से आया? 1 पर से आया. જોઈ લો દોસ્તો, જોઈ લો. આ આપણે લઈ લીધું. હવે બે લસાઅ સો ઇક્વલ ટુ k * k + 1 + 2 * k + 1/2. અંશમાંથી જો k + 1 કોમન નીકળે છે. so k + 1
इंटू के प्लस 2/2। अरे जो लाना था वही आया। जो दोस्तों जो हमें लाना था वही आया। इस RHS therefore pk plus 1 સત્ય છે। therefore pk plus 1 સત્ય છે। જોઈ શકો છો તમે p1 સત્ય છે સાબિત કર્યું, pk plus 1 સત્ય છે સ્વીકાર્યું, pk plus 1 સત્ય છે સાબિત કર્યું। આમ pk સત્ય છે implies pk plus 1 સત્ય છે અને માટે વિધાન n belongs to n માટે સત્ય છે। આ દાખલો તમારો 2 या 3 માર્કમાં પૂછાય તમને। બોલો ક્લિયર? કશું અઘરું નથી। હવે જેમ જેમ જોશો ને એમ ઈઝી લાગશે। ભાઈ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આ છે એવું મેં કહી દીધું। હવે હું તમને 2 દાખલા આના જેવા હોમવર્કમાં આપું છું અને હજી એક દાખલો કરાવું છું। ખબર છે શું કે છે? જો 2 દાખલા હોમવર્કમાં આપું છું। એક આ છે, કઈ બી ડાઉટ હોય કઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને આ નંબર પર મેસેજ કરીને પૂછી શકો છો, ફોન કરીને પૂછી શકો છો, મેસેજ કરીને પૂછી શકો છો। pn 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર till n square equal to n into n plus 1 into 2n plus 1 by 6। પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો આ છે એવું ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો। p1 સત્ય છે લઈ લેવાનું, pk સત્ય છે p1 સત્ય છે સાબિત કરવાનું, pk સત્ય છે લઈ લેવાનું, pk plus 1 સત્ય છે સાબિત કરવાનું। ત્રીજી એક દાખલી અને ચોથી હું કરાવીશ pn 1 ક્યુબ plus 2 ક્યુબ plus 3 ક્યુબ till n ક્યુબ is equal to n square into n plus 1 whole square by 4। આ 2 દાખલા ફર્ધર પ્રેક્ટિસ માટે તમને હોમવર્ક માટે મેં આપેલા છે। આ બંને દાખલા કરવાથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે। નહીં સમજાયું હોય ત્યાં તમે અટકશો એટલે બીજા લેક્ચરમાં તમને એનું સોલ્યુશન મળશે। આપણા ગુજરાતી મીડિયમ માટે સોમ બુધ શુક્ર સવારે 9 થી 9:45 લેક્ચર લેવાશે, યાદ રાખજો। ફેસબુક પર લાઈવ અને યુટ્યુબ પર તો એ તમને જોવા મળશે જ આ ચેનલ પર, બરાબર યાદ રાખજો। ચેનલને જો ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। આ એક દાખલો છે આપણી પાસે pn 1 plus 3 plus 5 up to 2n minus 1 is n square। ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી આને સાબિત કરવાનું છે। આને તમે એમ પણ કહી શકો કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n સ્ક્વેર છે। હવે આપણે એના માટે શું વિધાન કરવાનું છે ફરીથી યાદ રાખજો। what is the meaning of pn? pn નો મતલબ થાય પ્રથમ n પદોનો સરવાળો। હું પદ શબ્દ વાપરું છું। પ્રથમ n પદો છે, આ પહેલી અયુગ્મ સંખ્યા છે, આ બીજી અયુગ્મ સંખ્યા, ત્રીજી, પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો n સ્ક્વેર છે। આ આપણું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, nમું પદ અને એનો સરવાળો n સ્ક્વેર જેવું સાબિત કરવું છે। તો the meaning of pn is પ્રથમ n પદોનો સરવાળો। the meaning of pn is what? પ્રથમ n પદોનો સરવાળો। તો ચલો p1 માટે n is equal to 1 લીધા। હું n is equal to 1 લઈશ તો પ્રથમ કેટલા પદોનો સરવાળો? એક પદોનો સરવાળો। RHS માં n is equal to RHS માં n is equal to 1 લેતા 1 square is 1 અને માટે
LHS equal to RHS અને માટે P1 સત્ય છે. પહેલું કામ આપણું પૂરું થયું. હવે PK સત્ય છે એવું આપણે લઈ લેવાનું યાદ છે ને. ધારો કે PK સત્ય છે. જો વિધાન PK સત્ય હોય તો મેં n ની જગ્યાએ શું લીધું દોસ્તો? k. so 1 + 3 + 5 प्लस n ની जगह k टिकाओ so 2k - 1 is equal to k square. ये हमें ले लेना है, ये सिद्ध नहीं करना है, જે આપણે લઈ લેવાનું છે. હવે રેડ ઝોન આવ્યો pk + 1. pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે ચલો n ની જગ્યાએ શું લઈશું દોસ્તો? n ની જગ્યાએ શું લઈશું? k + 1. આખા વિધાનમાં n ની જગ્યાએ k + 1 1 + 3 + 5 10. n ની જગ્યાએ k + 1 લઈ લો so 2 * k + 1 - 1 is k + 1 square. હવે આનું થોડું સાદું રૂપ આપી દઈએ તો 1 + 3 + 5 પ્લસ 2k + 2 - 1 એટલે 2k + 1 સોરી ઇક્વલ ટુ k + 1 સ્ક્વેર. બીજી એક વસ્તુ વિચારીએ કે ભાઈ 5 ની આગળનું પદ 3 છે એટલે કે આમાંથી 2 બાદ કરીએ એટલે આ મળે. આની પછીનું પદ 7 આવે તો દરેક પદમાં જો 2 ઉમેરશું તો એના પછીનું પદ આવશે અને 2 બાદ કરશું તો એની આગળનું પદ આવશે. મારે આની આગળનું પદ પણ વ્યાખ્યાયિત કરવું છે. તમે જ વિચારો ઓરલી કે એની આગળનું પદ શું હશે? આ k + 1 નું પદ છે. પહેલું પદ, બીજું પદ, જો અહીંયા પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, k મું પદ અને આ k + 1 નું પદ. તો k મું પદ આ થવાનું ને, છતાંય તમે આમાંથી 2 બાદ કરો તો એ જ આવશે. કેમ? એની જરૂર પડવાની છે મને, એટલા માટે હું લખી રહ્યો છું કે આ છે k મું પદ અને આ એના પછીનો આવશે k + 1 નું પદ જે આપણે અહીંયા સાદું રૂપ આપ્યું અને એનો જવાબ આપણે લાવવો છે k + 1 નો સ્ક્વેર. આટલી વસ્તુ સમજાઈ ગઈ? તો pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે આના બરાબર આ સાબિત કરવું પડે. આના બરાબર આ સાબિત કરવું પડે. તો હવે આપણે ટ્રેન LHS થી ઉતારીએ. ચલો ફ્રોમ ધી LHS. LHS is 1 + 3 + 5 plus 2k - 1 plus પરંતુ pk શું કહે છે ભાઈ? પ્રથમ k પદોનો સરવાળો એટલે કે આટલા પદોનો સરવાળો k છે, સોરી k સ્ક્વેર છે. સો k સ્ક્વેર અને પછી આ વધેલું પદ પ્લસ 2k + 1 બાજુમાં લખીશું 1 પરથી બાજુમાં લખીશું. अरे आ तो पूर्ण वर्ग पदावली थी दोस्तों, जो लाना था वही आया. ये तो हमारी RHS है. माडे pk + 1 सत्य છે. આમ pk સત્ય છે implies pk + 1 સત્ય છે અને માટે વિધાન n belongs to n માટે સત્ય છે. તો બે દાખલા મોટા મેં કર્યા છે, બે દાખલા મેં તમને કરવા આપ્યા છે. ફરીથી આપણું લેક્ચર બુધવારે એટલે કે પરમ દિવસે સવારે 9 થી 9:45 ફેસબુક પર ઓનલાઈન ચાલુ થશે.
કન્ટિન્યુ કરવું હોય તો સવારે જોઈન થજો, અધરવાઇઝ યુટ્યુબ પર તો આ લેક્ચર તમે જોઈ શકશો. હોપ આશા રાખું છું કે 2 યા 3 ચેપ્ટર તમારા પૂરા થાય તો તમને ઉઘડતી સ્કૂલે ચાલુ થતા ટ્યુશને કોઈ પ્રશ્ન નડે નહીં. ઓલ ધ બેસ્ટ. ઓકે, સી યુ.